તો જેતપુરમાં જાણીતી ઇન્સ્ટા સ્ટાર હેમાંશી ઉર્ફે ઢીંગુ વાઘેલાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે। યુવતીને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ઇન્સ્ટા સ્ટારનો આક્ષેપ છે કે ભાવિન મકવાણા નામનો શખ્સ તેને અવારનવાર માનસિક ત્રાસ આપતો હતો અને રાત્રિના સમયે ઘરે આવી ગાળાગાળી કરતો હતો। એટલું જ નહીં, આરોપીએ યુવતીની 10 વર્ષની નાની ભત્રીજીના હાથમાં દારૂની કોથળી પકડાવી વિડીયો ઉતારી ધમકાવવાનો પણ આક્ષેપ કર્યો છે। પીડિતાએ દાવો કર્યો છે કે જો તેને કંઈ પણ થશે તો સંપૂર્ણ જવાબદારી ભાવિન મકવાણાની રહેશે। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। શું ત્રાસ આપતા હતા? જ્યારે ત્યાંથી નીકળું ત્યારે મને ગાયરું દ્યો અને જ્યારે હોય ત્યારે રાતના 12 વાગે મારી ઘરે આવીને એમ કે તું આવી હો ને તું તેવી હો ને મારા મામાની છોકરી નાની છે એને ધમકાવે। હું ઘરે ન હોય ને તો ત્યારે આવે એવા વિડીયો ઉતરાવે અને મારા મામાની છોકરીને દારૂની કોથળી હાથમાં દઈને વિડીયો ઉતરાવે કે એમ કે હું 10 વર્ષની છોકરીને મારીને એમ કે તું એમ કે હું દારૂ વેચું છું અને અમે ને મારો ભાઈને અમે ઘરે ન હોય। તમે કોઈ વાર પોલીસ ફરિયાદ કેવું કંઈ કરેલું? ના, મારા ફેમિલીમાં બધા ના પાડે કે નથી કરી। હવે તમારો નિર્ણય શું લેશે અત્યારે દવા પીધા પછી? હું અત્યારે મને કાંઈ પણ થઈ જાય ને એ જિમ્મેદારી ભોલો રહેશે। હું કદાચ અહીંથી ઘરે જાઉં ને હું દવા પી જાઉં તો એનો જિમ્મેદારી ભોલો રહેશે।